મોહન પામે મહામુનિ સપનું પ્રમાણી રે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે આનંદ કહે ગુરુમુખી હે સુખડા માણે રે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે સહજાનંદ સ્વામી મહારાજ સહજાનંદ સ્વામી મહારાજની આજ સખિયા નંદની હેલી હરી મુખ જોઈ મેં હું થઈ છું ગેલી આજ સખિયા નંદની હેલી હરી મુખ જોઈ મેં હું થઈ છું ગેલી મારે મુનિના ધ્યાનમાં નાવે તેરે સાંભળ્યોજી મુજને બોલાવે જે સુખને ભવ બ્રહ્મારે ઈચ્છે તેરે સાંભળ્યોજી મુજને રે પ્રીછે તેરે સાંભળ્યોજી મુજને રે પ્રીછે આજ સખી આનંદની હેલી હરી મુખ જોઈને હું થઈ છું રે ગેલી ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી તપરે તીરથમાં હું કાંઈ નાવ જાણું સહેજે સહેજે હું તો સુખડાર માનું આજ સખી આનંદની હેલી હરી મુખ જોઈને હું થઈ છું રે ગેલી જય રામ કહે સ્વામી સહેજ રે મળ્યા વાતની વાતે વાલો અઢળક ઢળિયા જય રામ કહે સ્વામી સહેજ રે મળ્યા વાતની વાતે
माही संत परम हितकारी। प्रभु पद प्रगट करावत प्रीति, प्रभु पद प्रगट करावत प्रीति, परम मिटावत भारे भारे, परम मिटावत भारे। परम कृपाळु सकल जीवन पर, परम कृपाळु सकल जीवन पर, हरि सम सब दुख हारे हरे, हरि सम सब दुख हारे। जगत माहि संत परम हितकारी, संत परम हितकारी। जगत माहि संत परम हितकारी। त्रिगुणातीत फिरत तनु त्यागी, त्रिगुणातीत फिरत तनु त्यागी। रीत जगत से न्यारे न्यारे, रीत जगत से न्यारे। ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत। मिलत है प्रगट मुरारी हरे, मिलत है प्रगट मुरारी। जगत माहि संत परम हितकारी, संत परम हितकारी। जगत माहि संत परम हितकारी, जगत माहि संत परम हितकारी। स्वामी नारायण स्वामी नारायण, 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 स्वामी नारायण
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
Yes. No, he's just playing some with you. तू गा ना जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु परमत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी शरण सरोज तुम्हारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश दयाथी चरणे शीश दयाथी दुख नाख्या तोरी प्रभु निज गुर तनुधारी पामर पतित उद्धार पामर पतित उद्धार अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी अविनाशी परसत तीरथ शरणे परसत तीरथ शरणे कोटि दयाकाशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगट लूजे दर्शन प्रभु जय दर्शन करशे कार कर्मथी छूटी कार कर्मथी छूटी कुटुंब सहित करशे प्रभु जय सद्गुरु स्वामी सदा करुणा निधि करुणा बहु कीर्ति करुणा बहु कीर्ति मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सेति प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु परमत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी यस्याच्युते मङ्गलं नेत्रे मङ्गलदे च दुर्विकसितं गुणापरं मङ्गलम् भद्रं मङ्गलकृच्छपादचलितं यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियामङ्गलम्
पुण्यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। 1876 अक्षर સુધી છઠના દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખે અને બ્રહ્મચારી સાધુતા સત્સંગી તેને સાથે હિત રાખો અને એ સર્વને સંભાળી રાખવા. તે શા સારો જે કદાપી દેહ મૂકા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગ કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિ વ્રતના વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈ પાપી જીવ હોય અને તેને પણ જો એમને અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું ત્રીજું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજ. સર્વવંતનિષ્ઠ દેવ શ્રીજી મહારાજ, પરમ પૂજ્ય કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી તથા સર્વે ભક્તજનો, આજે આપણે ભગવાનની કૃપાથી અન્નકૂટનું આયોજન કરેલ છે. થોડી કોરોનાની અસર હજી હોવાથી આપણે પ્રમાણે શોર્ટમાં કર્યું છે. મહારાજે ત્રીજા વચનામૃતમાં ઉત્સવ સમયની શું આવશ્યકતા છે એમની વાત કહી છે. મહારાજે શરૂઆતમાં કહ્યું કે જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય અંતરમાં તેમણે પણ ભગવાનના લીલા ચરિત્રો યાદ કરવા, ભગવાનના સંતો ભક્તો સાથે હિત રાખવું, એમને પણ સંભાળી રાખવા જોઈએ. શા માટે આવું કરવું એ પણ ભગવાને કહ્યું કે અંતકાળે જો એમને ભગવાનની સ્મૃતિ થાય, ભગવાનના ભક્તની સ્મૃતિ થાય, ભગવાનના સંત યાદ આવે તો એમને યોગે કરીને ભગવાન પણ યાદ એમને આવે છે. અને ભગવાન યાદ આવે એટલે એ જીવાત્માનું કલ્યાણ થાય છે. ભગવાન યાદ કરવા એ મનુષ્ય જન્મનું પરમ કર્તવ્ય છે. મહારાજે ઉત્સવ સમય શા માટે કરવા, કેવા કરવા જોઈએ એ બધી વાત હવે સમજાવી કે
ઉત્સવ સમય યાદ આવે તો ભગવાન યાદ આવે. આનો મિનિંગ એવો પણ થાય કે ઉત્સવ સમય એવા હોવા જોઈએ કે જેના માધ્યમથી કોઈને ભગવાન યાદ આવી જાય. અને ભગવાન યાદ આવી જાય એવું જે વાતાવરણ એ સાચો ઉત્સવ છે. એમને તો જગતમાં પણ બધા ભેગા થતા હોય, ખાતા પીતા હોય, હરતા ફરતા હોય, રમતા હોય, બધું કરતા હોય છે. પણ અહીંયા ભગવાનની સામે જે આપણે કરીએ છીએ એ એનાથી કંઈક જુદું છે. ભગવાનને જે આપણે વાનગીઓ ધરાવીએ એમાં આપણી ભાવના બહુ શુદ્ધ હોય છે. ભગવાન અમારા હાથનો થાળ જમે, ભગવાનના ભક્તો પ્રસાદ લે તો આપણે પણ ભગવાન રાજી થાય. આ એક શુદ્ધ ભાવના ભક્તની હોય છે. અને જેવી ભાવના હોય એ પ્રમાણે એમને પ્રાપ્તિ થાય છે. ભગવાન તો રાજા દયાળ છે. એમની આગળ ભગવાનના ભક્તો પોતપોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે અર્પણ કરે છે. કોઈ ભક્તોની પાસે સગવડતા વધુ હોય તો એ વધારે સારા પદાર્થો અર્પણ કરે છે. કોઈ ભક્તની સ્થિતિ આર્થિક એટલી બધી સદ્ધર ન હોય તો સામાન્ય પદાર્થ અર્પણ કરે. એ તો એક કેપેસિટી પર આધાર રાખે છે. પણ ભગવાનના ભક્ત જે કઈ ભાવથી અર્પણ કરે છે એ ભગવાન વિશેષ અંગીકાર કરે છે. મહારાજે જેતલપુરની અંદર આજે પણ એ તળાવને કાંઠે મહેલ છે. સુધા જિગ્નેશભાઈ કોઈ દર્શન કર્યા હોય તો ખબર નહીં, પણ એ મહેલ આજે પણ છે. એમની પર મહારાજ બિરાજમાન હતા. રાજમહેલ એટલે એમના ઉપર અગાસી પર મહારાજ બેઠા હતા. અને ગામમાંથી બધા ભક્તો પોતપોતાની ભાવના શક્તિ પ્રમાણે ભગવાન માટે વાનગીઓ બનાવીને લાવતા હતા. સુખી માણસો હોય તો એ પ્રમાણે લાવ્યા હોય, બીજા હોય તો એ પ્રમાણે લાવ્યા હોય. પછી આમાં ઘણી વખત સુખી હોય તો એ સામાન્ય લાવે એવું બને. પણ મોટે ભાગે તો ભગવાન હોય એટલે વિશેષ રીતે બધા પોતાની વસ્તુ અર્પણ કરવા ઈચ્છતા હોય. એમાં એક બ્રાહ્મણ ભક્ત હતા. એનું નામ હતું જીવન ભટ્ટ. પોતે એકદમ પવિત્ર બ્રાહ્મણ ભક્ત હતા. પણ હવે આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી. ખૂબ નબળી એટલે કે દરરોજનું અનાજ માગીને જમવાની એવી પરિસ્થિતિ. પહેલાના જમાનામાં બ્રાહ્મણો હોય તો બહુ ભણેલા ન હોય તો સામાન્ય ભિક્ષા માગીને નિર્વાહ કરતા હોય. તો એમની પરિસ્થિતિ એવી હતી. પણ પોતે ભક્ત બહુ સારા. એટલે હૃદયમાં એમ થાય કે ભગવાનને હમણાં બધા એ થાળ ધરાવશે જુદા જુદા ઘરેથી. ભગવાનની આગળ અન્નકોટની જેમ બધું પુરાશે. જુદા જુદા દિવસે બધા જુદા જુદા થાળ લાવે છે. પણ હવે મારી પાસે એવી આર્થિક પરિસ્થિતિ નથી કે હું એમને ભગવાનને પણ થાળ અર્પણ કરી શકું. પણ ભાવના બહુ મોટી હતી. એ ભાવના બહુ જ હોય અને જો પૂરી ન થાય તો માણસના મુખ ઉપર દેખાઈ જાય. એટલે ઘરે આવ્યા તો થોડા નર્વસ જેવા હતા, નિરાશ જેવા.
એટલે એમના પત્ની હતા, એ પણ ભક્ત હતા. એમણે પૂછ્યું કે કેમ આજે તમે ઉદાસ લાગો છો? તારે કહ્યું કઈ નહીં. પણ એમના પત્નીએ પૂછ્યું આગ્રહ કરીને, એટલે કહ્યું કે મારે એવી ભાવના હતી કે બધા ભક્તો ભગવાનને થાળ જમાડે છે તો હું પણ જમાડું. પણ હવે આપણા ઘરમાં તો એવી કઈ વ્યવસ્થા નથી સારી વસ્તુ બનાવીને ભગવાનને ધરાવી. ત્યારે એમના પત્નીએ કહ્યું કે તમે એમ કરો, હું તમને એક રોટલો બનાવી દઉં અને તમે ભગવાન પાસે લઈ જાઓ. હવે જ્યાં જલેબી, સાટા, મીઠાઈઓ બધી પ્રકારના ફરસાણો ભગવાનને આગળ ધરાતા હોય, ત્યાં મઠનો રોટલો, કોઈ ત્યાં કોઈ મઠનો રોટલો ખાતો છે? આપણે તો કદી ખાતો નથી. સ્વામી કહે કે કોઈ વાત કરતી નહીં. પણ કહેવાય છે કે બહુ જલ્દી ચાવી ન શકાય, અને ગરમા ગરમ હોય તો જ ચાવી શકાય, નકર તો પછી નબળા આપણા દાંત હોય તો બહાર આવી જાય. પણ હવે ભક્તના ઘરમાં કાંઈ નહીં, એટલે મઠનો રોટલો એમના ઘરેથી બનાવી દીધો. બીજી કઈ વસ્તુ પણ હતી નહીં. એટલે જે કપડું હશે જૂનું ધોઈને ઉપર ઢાંકી પતરાવડામાં લાવીને મહારાજની આગળ મૂકો. હવે આ બાજુ બધા મેવા મીઠાઈઓ જોયા તેને થયું આમાં મઠનો રોટલો ક્યાં મારે મૂકવો? પણ મહારાજે કહ્યું ભટજી તમે શું લાવ્યા? એટલે પછી કીધું કે મહારાજ હું તો આવું કઈ લાવ્યું નથી, મારો મેવા મીઠાઈ તો હું તો આ સામાન્ય રોટલો લાવ્યો છું જે અમે દરરોજ જમીએ છીએ. પણ એમની ભાવના એટલી ઊંચી હતી, મહારાજે એમને મગાવીને ભર સભામાં બધા મોટા મોટા માણસો બેઠેલા, આગળ બધા થાળ બધા ધરાવેલા. મહારાજે રોટલો મગાવી એમની પાસેથી પાસે બોલાવ્યા. ભગવાને રોટલો હાથમાં લીધો અને આમ બટકું કાપતા જાય અને મોઢામાં મૂકતા જાય. અને મહારાજ બે ત્રણ બટકા જેમાં મેંદા વખાણ કરવા કે ઘણા દિવસ અમે આ જલેબી ને આટા ને દૂધ પાક ને મોતૈયા ને ચૂરમા ને બધા જમીન હા હવે અમે એમ કે ઓલું થાકી ગયા હતા, કંટાળી ગયા હતા. અહીં તો આપણે અહીંયા અમેરિકામાં તો લગ્નગાળો કઈ આવતો નથી, પણ ઇન્ડિયામાં લગ્નગાળો આવે તો પછી લોકો મીઠાઈ ખાઈ ખાઈને બોરિંગ થઈ જાય. અહીંયા હોતો ખબર નહીં. એટલે મહારાજ કે અમે હમણાં ઘણા ટાઈમથી બોરિંગ થઈ ગયા હતા ને આ મઠ છે ને અમને ભાવે જ છે. એટલે મહારાજ તો પ્રેમથી જમવા બેઠા. બ્રહ્માનંદ સ્વામી બેઠા છે. મહારાજને મઠ ખાવાની કોઈ ટેવ નથી અને આ ભગતનો ભાવ છે. ભગવાન જો આખો ખાઈ જાય તો કાલ પછી ગોટો પડશે, દવા દેવી પડશે. એટલે બ્રહ્માનંદ સ્વામી પછી કીધું મહારાજ એકલા વખાણ કિને રાખો છો, તમને પ્રસાદી તો આપો. પછી મહારાજે આપી અને મહારાજજીમાં પણ એમનો ભાવ હતો. એટલે નિત્યાનંદ સ્વામીએ શ્લોક એ પ્રસંગનો એ લીલાનો શ્લોક પર નિત્યાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં લખી નાખ્યું. નામ છે શ્લોક છે સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજજન પુષ્પ સુજાલંક કે ભગવાન છે એ અગાસી પર બેઠા છે, સાંજનો સમય છે, ચંદ્ર ઉદય થયો છે અને આવી રીતે ભગવાન ભક્ત રોટલો લાવ્યા અને ભગવાનજીમાં શાસ્ત્રમાં લખાઈ ગયું. હવે આવું ચરિત્ર ભગવાનનું જોયું એટલે ઘણા બેઠા હોય સુખી, પણ એમાં ઘણા ભક્તો ઉદાર હોય તો કોઈને એમ પણ થાય કે હાલો ભાઈ આમાં આપણે હવે જો સસ્તામાં પતી જતો હોય તો આપણે વાંધો. એક ભગત એવા બેઠા છે એમને થયું કે આ વાત હજી પ્લાન કરતા હશે 5-6 દિવસ તક મારે રસોઈ દેવી છે, પણ હવે થોડો ખર્ચ વધી જાય એટલે વિચાર કરતા છે કે આ દેવી કે સિલેક્શન કઈ થતું હતું. એટલે આ બરાબર છે, ભગવાનને આ ભાવે છે અને સસ્તામાં સસ્તી.
એટલે તે કાલે આપણે મઠનો રોટલો લઈ આવીએ. એટલે પોતાને ઘરે સુખી માણસો મઠના ઘીરે હોય નહીં પાછા. કીધું કે આપણે મઠનો રોટલો બનાવવો છે. એમના ઘરના કે આપણે હું કામ મઠ ખાવા બે, આપણે તો અંદર ઘઉં ખાવા, બીજા બાજુ હારી હારી વસ્તુ જમો ને. તો એમ નહીં, મારે ભગવાન મઠ લઈ આવો. ભગવાન મઠ આવું થોડું લઈ જવાય. એમ નહીં, ભગવાનને ભાવે છે અને સસ્તું પણ પડે છે અને સભામાં ભગવાન નોટિસ કરશે. બીજા કોઈની નોટિસ ભગવાન સભામાં નથી કરી, પણ આ મઠની કરી હતી. માટે આપણે મઠનો રોટલો લઈ જવો છે. લઈ ગયા પછી અને સરસ મજાની ચાંદીની થાળી છે, એમાં મખમલનો રૂમાલ રાખ્યો. એ તો કઈ આપવાનું હતું નહીં, પાછું લઈ આવવાનું હોય વાંધો ન હોય. ભગવાન પાસે લઈ ગયા કે ભગવાન તમારી ફેવરેટ આઈટમ હું લઈ આવ્યો છું. મહારાજ કે શું છે ફેવરેટ આઈટમ? તો કે મહારાજ તમે કાલે નતા બહુ વખાણ કરતા, એ જ આઈટમ છે. આમ ખોલો જી. કોઈ તો મઠનો રોટલો હતો. મહારાજ આમ એવો ધક્કો માર્યો હાથનો, બાજુમાં તો તળાવમાં જઈને થાળી પડી. અરે મહારાજ તમે કાલે તો વખાણ કરતા હતા ને, આજે ખીજાઈ ગયા. અરે મહારાજ કે તમારી ઘેરે તમે મઠનો રોટલો ખાવ તો રહીશ. તો ભગવાન છે એ ભાવ પણ જોવે છે અને શક્તિ પણ જોવે છે. અહીં તો બધા ભક્તો નાના મોટા બધા ભાવથી ઘણી બધી વાનગીઓ બનાવીને બધા ભક્તો લાવ્યા છે. મહારાજ કહે છે ભગવાનના ચરિત્રો છે, ભગવાન જે કઈ લીલા કરે છે એ લીલા મુમુક્ષુ જીવોના કલ્યાણને માટે કરે છે કે જેથી કરીને જીવાત્માને ભગવાન યાદ આવે. આપણે બધાને વસ્તુ પદાર્થોમાં સામાન્ય રીતે હેતપ્રીત હોય છે. એટલે આપણે જે કાંઈ વસ્તુ આપણને વાલી હોય આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. એનું નામ સમર્પણ છે. ભગવાન છે ભક્તની ભાવના જોઈને એમની ઉપર રાજી થાય છે. એટલે જે ભક્તો ઘરેથી પવિત્ર પડે જે કાંઈ વસ્તુ પદાર્થ લાવ્યા છે ભગવાન માટે થાળ, એ બધાની ભાવના ભગવાન જરૂર અંગીકાર કરશે અને ભગવાન બધા ઉપર રાજી પણ થશે. આપણે આમ તો અનકોટ નવા વર્ષ નિમિત્તે આપણે કરતા હોઈએ છીએ, પણ અમે બહાર હતા સંતો એટલે આ થોડું મોડું થયું. એક વીક ગઈકાલે ત્યાં એલેમાં પણ આપણે અનકોટ રાખેલો, અહીંયા આજે આપણે રાખ્યો છે. તો ભગવાનને આપણે નવા વર્ષ નિમિત્તે પ્રાર્થના પણ કરીએ કે મહારાજ અમારા જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વધારેમાં વધારે દળતા થાય, તમારી સેવા કરવાનો વધારેમાં વધારે બળ મળે અને કુટુંબ પરિવારમાં સર્વ રીતે અમે સુખી થઈએ એવી અમારા બધા ઉપર કૃપા કરજો. આજે નવા વર્ષના બધા ભક્તોને જય સ્વામિનારાયણ. હવે પૂજ્ય સ્વામીને પ્રાર્થના કરીએ કે આજના મંગળ દિવસે આપણને ભગવાનની વાતો કરે. આજે તમે કીધું લીલા ચરિત્ર સંભાળી રાખો, પછી અંતકાળે ભગવાન યાદ આવે. તો એક વખત તમે એવું કીધું હતું કે બુદ્ધિ છે એ પહેલા જતી રહી અને મન છે એ છેલ્લે રહે છે. તો આમાં કેવી રીતે એ ફિટ થાય? એટલે એ તો જયારે ઉપડવા ચાલુ થઈ જાય જવાનું ત્યાર પછીની વાત છે. પણ આપણે જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી તો જ્યાં સુધી બુદ્ધિ હાજર હોય ત્યાં સુધી જ એમનું કર્મ લાગે છે. બુદ્ધિ વહી જાય પછી તો આપણે યાદ કરવાનું હોય નહીં, અને પછી તો યાદ કરવાનો કઈ કે સારું નથી યાદ કરી શકતા અને નબળું પણ યાદ નથી કરી શકતા. પણ જ્યાં સુધી આપણને સ્મૃતિ હોય ત્યાં સુધી આપણે ભગવાનને યાદ કરવાના હોય છે. ત્યાં સુધી યાદ કરીએ એટલે ભગવાને પૂરું માની લે છે. ત્યાં સુધી જ આપણને બીજું પણ ત્યાં સુધી યાદ આવે છે, પછી તો આપણે બીજું પણ યાદ આવતું નથી. એટલે જ્યાં સુધી સ્મૃતિ હોય એમાં પણ નિયમ છે કે ભાઈ જો કોઈ હરિભક્ત કોમામાં ધામમાં જવાનો બેભાન થઈ ગયા હોય, એક્સિડન્ટ થયું હોય, હાર્ટ એટેક આવ્યો હોય, તો બેભાન થઈને ભગવાનના ધામમાં જાય. તો બેભાન અવસ્થામાં તો એમને કઈ સ્મૃતિ હોય નહીં, કોન્શિયસનેસ કઈ એક્ટિવ ન હોય, તો ભગવાનને પણ યાદ ન કરી શકે, જગતને પણ યાદ ન કરી શકે. તો ત્યાં આ કોઈ નિયમ લાગુ પડતો નથી.
ત્યાં ભગવાન એમના કર્મ ઉપર એમને જે ભક્તિ કરી હોય જીવતા જીવતા એની ઉપર ભગવાન એમને ફળ આપી દે છે. શરત એટલી છે, પ્રભુજી પૂજ્યદેવ પ્રસાદ સ્વામી ઘણી વાર કહે છે સ્વામી કે ભાઈ શરત ભગવાને એટલી રાખી છે કે જો તમે યાદ કરી શકતા હોય તો તમારે મારી સિવાય કાંઈ યાદ નહીં કરવા. કાંઈ યાદ ન કરી શકતા હોય તો આઈ વિલ ટેક કેર, નો પ્રોબ્લેમ. જો તમે કાંઈ યાદ કરવાની સ્થિતિમાં ન હોય, ડોન્ટ વરી. પણ જો તમે યાદ કરવાની સ્થિતિમાં હોય તો તમે બીજું કાંઈક યાદ કરો તો પછી પ્રોબ્લેમ. તમે ટેક્સ ભરી જ ન શકતા હોય તો ન ભરો તો કઈ પ્રોબ્લેમ ખરો? તો કઈ પ્રોબ્લેમ નહીં હોય. તમારી કેપેસિટી જ ન હોય, ઇન્કમ જ ન હોય તો તમે ટેક્સ ન ભરો તો ગવર્મેન્ટ કઈ ગુનો કરે? પણ તમે ભરી શકતા હોય ન ભરો તો પછી ગુનો કરે, તો પછી એમ ગુનો કરાય. એમ જો આપણે યાદ કરી જ ન શકીએ કાંઈ અંતકાળે, એવી કન્ડિશન આવી જાય અંતકાળ તો કઈ આપણા હાથમાં હોતો નથી, તો ભગવાન કઈ ગણતા નથી, ભગવાન માફ કરી દે છે. પણ આપણે બરાબર યાદ કરી શકીએ એવી સ્થિતિમાં હોઈએ અને જો ભગવાન સિવાય બીજું યાદ કરીએ તો જેમ ભરતજીને એવા મોટા હતા તો પણ એ પ્રમાણે એને કર્મમાં લાગુ પડી ગયું, એમ ભગવાન સિવાય જો બીજું કઈ યાદ આવી જાય તો પછી કર્મ લાગુ પડી જાય છે. એટલે ભગવાન અંતકાળની પ્રિપેરેશન બતાવે છે કે અંતકાળે ભગવાન સિવાય બીજું કઈ યાદ ન આવે એવી અત્યારથી તૈયારી ભગવાનના ભક્તોએ કરવી છે. वर्णिवेश रमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये. अनंत कोटि ब्रह्मांडाधिपति परात्पर भगवान श्री स्वामीनारायण पूज्य मुकुंद स्वरूप स्वामी, वाला सर्वे भक्तजनों, नवा વર્ષના ખૂબ એથી બધાને જય સ્વામિનારાયણ. હમણાં વચનામૃત વંચાયું, પ્રથમનું ત્રીજું વચનામૃત. મહારાજે વચનામૃતમાં વાત કરી કે ભગવાનના ભક્ત હોય અને જેને અખંડ મૂર્તિ દેખાતી હોય તેણે પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. આ ગામમાં મહારાજે અહીંયા બેઠા હતા, અહીંયા આવી સભા કરી હતી, આવી રીતના ત્યારે વસ્ત્ર પહેર્યા હતા, આવી રીતની ત્યાં વાત કરી હતી, એવું સંભાળવાનું. એટલે જ્ઞાન માર્ગ નથી. અને કન્ડિશન એવી છે કે મૂર્તિ અખંડ દેખાતી હોય તેને પણ સંભાળવું, તો ન દેખાતી હોય તો સંભાળવાનું જ હોય. અને પાછું હેલું કેટલું હેલું છે તો કે હેલામાં હેલું છે. એને માટે બહુ જાજી બુદ્ધિની જરૂર ન પડે. તમે ન્યાય ને મીમાંસા ને વેદાંતના ગ્રંથો ભણવા હોય તો થોડી ઘણી બુદ્ધિથી કામ ન હાલે. પણ આમાં જાજી બુદ્ધિનો જાજી અકલની બહુ જરૂર ન પડે, છતાંય પણ કરી શકાય એવું ઈજી સાધન મહારાજે બતાવ્યું. મહારાજે મધ્યના 35મા વચનામૃતમાં પણ આ જ વાત કરી છે કે ભગવાનનો ભક્ત હોય, કોને? ભગવાનનો ભક્ત હોય એને. આપણે કોણ છે?
છે ને આપણે એમ ટૂંકમાં અહીં ત્રીજામાં પણ એ જ કીધું અને 35માં પણ એ જ કીધું. ભગવાનનો ભક્ત હોય તેને પોતાના કલ્યાણને માટે આ 4 વાના કરવા એ બહુ સહેલો રસ્તો છે એમ મહારાજે કીધું. કે શું તો એક તો ભગવાનના ચરિત્રો સંભાળવા. ચરિત્ર સંભાળવાનું મહારાજે ઘણી જગ્યાએ કીધું છે. એક જગ્યાએ મહારાજે એવું કીધું છે કે ચરિત્ર રૂપી જાળામાં મનને ગૂંચવી મેળવું. ગૂંચવી મેળવું એટલે એમાંથી નીકળી ન શકે, એ તો ગૂંચવાઈ ગયું કહેવાય ને. એવી રીતે ગૂંચવું મેળવું કે મન એમાંથી નીકળે નહીં. તો ભગવાનના ચરિત્ર સંભાળવા, ભગવાનનું નામ સ્મરણ કરવું, પોતાના ધર્મમાં રહેવું, ઉપાસના કરવી. બહુ સહેલા ઉપાયો મહારાજે બતાવ્યા છે. અને એના તો જેટલું આપણે ઊંડું પછી મચી તો ઘણી વખત મતતા આપણે પછી એમાં શું કરવાનું પણ ભૂલાઈ જાય. શું કરવાનું છે અને શું કામ કરીએ છીએ પણ ઘણી વખત ભૂલાઈ જાય. અને આ ભગવાનને પામવાના સીધા રસ્તા છે. જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલાઓ કરી હોય તે સંભાળવી. આપણે એમ યાદ કરીએ. હું તમને પૂછું કે શ્રીજી મહારાજે અન્નકૂટ ક્યાં ગામમાં કર્યા હતા? આજ અન્નકૂટ નો દિવસ છે ને, અન્નકૂટ કર્યા. પેલો અન્નકૂટ ગઢપુરમાં કર્યો. કઈ જગ્યાએ કર્યો? ગઢપુરમાં વાસુદેવ નારાયણ પધરાવ્યા અને પહેલી દિવાળી આવી ત્યારે મહારાજે અન્નકૂટ ત્યાં ઓરડામાં પધરાવ્યા હતા, ત્યાં કર્યો. મહારાજે આરતી કરી, સભા કરી. જીવબા લાડુભાઈ બધાએ બહુ ભાવથી બધી રસોઈ બનાવી અને અન્નકૂટમાં ભગવાનને ધરાવી. એ જમાના પ્રમાણે જે વસ્તુ બનતી હોય દરેક જમાનાના પ્રમાણે થોડુંક તો ચેન્જ આવતું હોય, કારણ કે બનાવનારની રુચિ, જમનારની રુચિ, એને આધારે ભગવાનને બધું થતું હોય. તે દિવસે મોતૈયા લાડુનું ચલણ હતું. એટલે મુખ્ય બધી જાજી થાળી મોતૈયાની હોય. અને બીજું પણ મીઠાઈ ઘણી બધી. પ્રેમાનંદ સ્વામી બહુ જાજુ લિસ્ટ લખ્યું છે, એટલે અત્યારે નહીં બનાવતા હોય એટલું બધું લિસ્ટ લખ્યું છે. પછી ફરસાણ હોય, અમુક અત્યારની વસ્તુ અમેરિકાની અથવા અત્યારે લેટેસ્ટ વસ્તુ એ જમાનામાં થતી. નૂડલ્સ નહોતી પણ એ બધું સેવલા હતા. સેવલા નૂડલ્સ છે એકદમ, પણ એ ઘીમાં અને ગોળમાં અને સાકરમાં થતા એમ. પછી પાણીપુરી તે દીનું લગભગ નહીં હોય, નહીં થાળમાં આવતું નથી. પાણીપુરી હતી આ ધીરુ બાપાએ નહીં જોયું હોય પાણીપુરી. તો પાણીપુરી નહોતી, દાબેલી તો હતી જ નહીં, પાવભાજી નહોતી, પીઝા નહોતા. તો આ બધું અત્યારે આવી ગયું. તો મહારાજ જમે કે ન જમે? જમે, કારણ કે ઠીક છે, ભગતનો ભાવ છે અને ભગતને જે ભાવ તો એ જ બનાવે, તો સ્વાભાવિક છે એટલે જમે. પછી લાડુભાઈએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ વાસુદેવ નારાયણ આગળ તો થાળ કર્યા અને તમે આરતી કરી, ભગવાન તમે દર્શન કરાવ્યા, બહુ સારું થયું. પણ હું થાળ કરું, તમને નોખો થાળ ધરાવું અને તમે મહારાજ એ જમો. શાસ્ત્રમાં અમુક મર્યાદા હોય, મહારાજ બધી નહોતા જમતા, પણ હકીકતમાં એવું ન હોય પાછું. જઈએ તો કે સારું. પછી લાડુભાઈ પાસે ભગવાનની મૂર્તિ હતી, મૂર્તિ પધરાવી અને થાળ મૂક્યો, પ્રાર્થના કરી. તો મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થઈ અને બે હાથે જમવા મળ્યા. એમ ખૂબ જેમ એમ
આ પહેલા અન્નકોટમાં આવું થયું. પછી બીજો અન્નકોટ ક્યાં કર્યો છે? બીજે ક્યાં અન્નકોટ કર્યો છે? બીજો તો મને ક્રમની ખબર નથી. બીજે ક્યાં અન્નકોટ તમને કોઈને યાદ આવે છે? વડતાલ કર્યો હશે પણ મને વર્ણન નથી આવતું. બહુ આપણે સાંભળ્યું નથી કદાચ વડતાલમાં અન્નકોટ. વડતાલમાં પ્રબોધનીના સમયે આ બધા વર્ણન આવે છે. અન્નકોટનું બહુ વર્ણન આવતું નથી. ખબર નથી કદાચ કેવું હોય તો. કરમળમાં કર્યો. કરમળ આવ્યું ઝાલાવાડ દેશમાં, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં આવે. ત્યાં હરિભક્તમાં હતા ફૂલીભાઈ, જે પૂંજાભાઈના બેન હતા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારા લગ્ન તો ત્યાં કરમળમાં થયા, ત્યાં કઈ સત્સંગનો સાંકળી નથી ને કઈ હરિભગત નથી. આખા ગામ ખાતે હું એક જ હરિભગત છું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, બીજું હું ત્યાં બધું કરજો અમારું. મહારાજ પણ તમે કંઈક આવો અને તો સત્સંગ થાય અને 2-5 હરિભગત થાય તો અમને એકાબીજાને કંઈક ભજન કરવાનું મૂક મળે ને. મહારાજ બધા મહારાજ કે જોઈશું. મહારાજ કે એમ ફૂલીભાઈ કે મહારાજ એમ નહીં, આ દિવાળી નજીક આવે છે અને આ દિવાળીએ ત્યાં પધારો અને અન્નકૂટનો ઉત્સવ કરો. મહારાજ કે તમે એક હરિભગત એકલા કરવાનું. અને વળી ફૂલીભાઈ કીધું મહારાજ 500 પરમહંસોને લઈને આવો. મહારાજ કે આ બધું તમારે વ્યવસ્થા કરવી ભારે પડી જાય. 500 પરમહંસો પછી અન્નકૂટ કરવાનું, આ બધાને જમાડવાના, આ વ્યવસ્થા કરવાની. એકલા ભાઈ સત્સંગી, આ લગ્ન થયા હોય એટલે કે કેટલી ઉંમરના હોય, 20 વર્ષની આજુબાજુ ઉંમરના હોય. ઘરમાં ચલણ બધું હોય નહીં, ખાવું હોય એ જમાનામાં. અત્યારનો જમાનો નથી. તેથી ચાવી બધી કોની પાસે હોય? સાસુ પાસે હોય. એને મનાવવાના, ને તરત કે ભાઈ તારો સ્વામી મારી ઘરે નહીં એમ પણ કહી દે. પણ એને હિંમત કરી કીધું મહારાજ આવો ને બધું કરો. મહારાજ કે હાલો હાલો અમે આવશું. મહારાજ પધાર્યા. કરમળ દિવાળીના આગલા દિવસે કે ધનતેરસના દિવસે પધાર્યા છે. સંતોને પણ મહારાજ આજ્ઞા કરેલી, સંતો પણ બધા આવ્યા. અન્નકૂટ હોય નવા વર્ષના દિવસે, પડવાના દિવસે. મહારાજ દિવાળી કે ધનતેરસ 14 પહોંચી ગયા છે. હવે એમાં એવું થયું કે મહારાજ પધાર્યા અને ફૂલીબાઈના પતિ હતા. એ પતિ છે એ રિહાણા. એ કોને કહેવા જવું? એના ધણી રિહાણા હોય તો કામ કેમ કરવું? હવે સાધુ પાસે મોકલવા કોને મોકલવાના હોય? કઈક જોતું પહોંચાડવું બધું કર. હગવો ધણી જો રિહાઈ હોતો હોય એટલે મુંજાય તો ખરા ને. પણ સ્વામી ભગવાન પાસે શું છે, બહુ વ્યવહાર બહુ હતા. એમાં રસ્તો ગમે ત્યાંથી ગમે તે કાઢી દે એમ. એટલે એ ક્યાંક પ્રોબ્લેમ થયો હોય તો એનું સોલ્યુશન પણ કરવું પડે, નહીં તો કામ બધું બગડી જાય. શ્રીજી મહારાજ શિયાળી પધાર્યા. તો શિયાળીમાં શિવરામ વિપ્ર બહુ સારા પવિત્ર બ્રાહ્મણ, એમનો આગ્રહ મહારાજ ત્યાં પધાર્યા. બીજા હરિભક્તો રાજા પિંજારા અને એ બધા હતા, ભીમો હોરો. મહારાજની હારે બધા કાઠી ભક્તો, બધાને ઘોડા હોય. બ્રાહ્મણના ઘેર કે ઘોડું ન હોય એટલે બાંધવાની કોઈ સગવડતા અહીંયા ન હોય, નો નિર્ણય હોય, સગવડતા હોય, નો ખીલા હોય. એટલે કીધું આ ઘોડા ક્યાં બાંધશે મહારાજના, કાઠીઓના બધાના. તો મેઘા પટેલ કરીને પટેલ હતા. એ મેઘા પટેલ નું ફળી મોટું સુખી. એટલે કીધું મેઘા પટેલના ફળીએ આપણે બાંધીએ ઘોડા. મહારાજ નક્કી કર્યું. એટલે મહારાજ ને બધા કાઠી બધા અહીંયા ગયા ને ઘોડા ગયા બાંધ્યા. મેઘા પટેલ છે જે ગામડાના માણસ હોય એટલે આમ કરે ને આગ્રહ તો, મહારાજ બેસો બેસો સ્વામી ભગવાન ખાટલા પટલા હેડા બેહાય.
તમારા જૂના જમાનામાં લગ્ન થતા પછી જાન આવે. જાન જેને ઘરે લગ્ન હોય ત્યાં તો માંડવો હોય, પણ એના ઉતારા ક્યાં હોય? બીજા ઘરે હોય ને. પછી અહીંયા બીજા ઘરે ઉતારા હોય ને કે બીજા હગા ન થતા હોય, પણ આના વ્યવહારથી કે ભાઈ મારે તમારું ફળી મોટું છે તો અહીં બધું રાખો. પછી ત્યાં એના બળદ ગાડા હોય, જૂના જમાનામાં બળદિયા બાંધવાની વ્યવસ્થા કરી હોય, બીજું ત્રીજું. અને જેટલા મહેમાનો એના માટે બધા હું ખાટલા બાટલા ઢાળ્યા હોય, ગાડલા બાટલા નાખ્યા હોય, ઓશિકા બોશિકા બધો એમ વ્યવસ્થિત કર્યો હોય. અને મહેમાન ઓલા ના હોય, પણ જઈને ઉતર્યા હોય ને આમ ખડે પગે હોય એમ. બે ચાર વાણંદને બોલાવ્યા હોય એટલે પટાપટી પગ દબાવવા, મહેમાન થાકી ન ગયા હોય ને એટલે આ બધો રિવાજ હતો. એટલે મગા પટેલે મહારાજને છે આ બધી ખાટલા પટલા ડાળી પહેર્યા કરે, ભલે નહીં બ્રાહ્મણને ત્યાં મહારાજના ભગવાન ગયા, પણ આપણે સ્વાગત કરવી જોઈએ ને. બેસાડ્યા, થોડી વાતો થઈ એટલે એને બહુ સારું લાગ્યું. એટલે મેઘા પટેલ કે સ્વામિનારાયણ ભગવાન, તમે ભગવાન, હું તો તમારો ભગત આમ તો બહુ નહીં, પણ હવે તમે અમારી ઘરે આવ્યા, ઘોડા બાંધ્યા, બધું થયું, તો આજે અમારું જમો, અહીંયા અમારી ત્યાં રસોઈ કરી, તમે જમો બધા. મહારાજ કી તો પેલા બ્રાહ્મણ ને ત્યાં જમી લેશો, અહીંયા તો એની બિચારાને સગવડતા નહોતી એટલે ગોઠવું. નહીં, આ તો અમારી ત્યાં જમો. બહુ આગ્રહ કર્યો એટલે મહારાજને મહારાજ કે હા, પણ મહારાજ પાકી રસોઈ કરવી પડે. સંતો મહાનુભાવો સાથે ભેગા હતા. મહારાજ ત્યાં પાકી રસોઈ, ગાય નહીં, દાળ ને રોટલા કરી. નહીં, ચૂરમાને તો કરવા જ પડે ને. તમે પહેલી વખત આવ્યા અમારી ઘરે, ચૂરમા તો કરવા પડે. એ જમાનામાં ચૂરમાનું ચલણ હશે અને એનો બહુ માધ્યમ હશે ને બહુ. તો મહારાજ બહુ આગળ ભલે પટેલ લોટની વ્યવસ્થા અને ગોળની વ્યવસ્થા બધી થોડીક થઈ. પછી પટેલ કાંઈક કામકાજમાં છે એટલે મહાનુભાવ સાહેબ મહારાજ પાટલા ક્યાં? પાટલા ક્યાં? મહારાજ કે ઓલા લાડવા કરવામાં પાટલાની શું જરૂર છે? ઘી જો હે ને, પાટલા વગર ઘી કોણ લાવે? મહારાજ કે પાટલા ની પટેલ કયો? પટેલ તમે પેલા આ પટેલ પણ ઘી નથી. મેઘા પટેલ ને બોલાવ્યા એટલે મેઘા પટેલ પધાર્યા. મહારાજ કે ઘી આ સાધુ ને જોઈ છે તો ઘરમાં ઘી લેવા ગયા એટલે ઘરના છે અવળચંડા. ઘણી વખત સામે પાણી આપતા હોય એવું એમ. આ કે આમ કરું તો કેમ ને આમ કરું છે એટલે ડાયા માણસો એવું કરે, ઊંધું બતાવે એટલે હવળું થઈ જાય. તો ઘી લાડુ કરવા માટે આપણે દેવાનું છે. ઘી નહીં મળે અને તમે તો આમ જે આવે ને બેહારો કરો લાડવા. હા, ઘી એમને થાય છે? આ બાવડા તૂટી જાય ને તે બલોણા થાય અને તમે બરાબર કોકને ખવડાવી દો. પણ હવે જે થયું તે થયું, બીજે વખત ધ્યાન ન પાઠાણ તો દે થોડુંક ઘી એટલે લાડવા બે રોક્યા. એક ટીપું નહીં મળે જાવે છે. હવે આવડા મોટા પટેલ, આબરૂદાર ઘર મોટું, પણ ઘરમાં ચલણ એટલું હતું મેઘા પટેલ નું. તમારા બધાને તો હોય બિચારાને, પણ એને કેટલું ચલણ? એક ટીપું ઘી નહીં મળે જાવ. મેઘા પટેલ તો મહારાજ ભાઈ બે ગયા. હવે ઘી ની મહારાજ નથી ગયા. પટેલ ઢીલા પડી કરતા હોય ને કે ઘરમાં ક્યાંક પ્રોબ્લેમ થયો છે ને ઘી મળ્યું નથી, ઘી આમ સાધુને દેવા જવાનું બદલે છે તો અહીંયા બે ગયા. મહારાજ સમજી ગયા એટલે મહારાજને અમે કંઈક રસ્તો કરો, પણ બિચારા મેઘા પટેલ મરાઈ જાય. આપણે તો રોટલા અહીંયા ખાઈ, કોઈ પણ ખાઈ, બિચારો મુમુક્ષુ છે. એટલે મહારાજ બેઠા થોડી વાત થઈ તો મહારાજ ઉભા થઈ ઘરમાં ગયા. સીધા ઘરમાં ગયા. ઓલા બાઈ માણા ઘરમાં કામ કરતા. ઓ લે જીવતી બેન, જયનારાયણ. ઓલી ભાઈને નામ લઈને બોલાવ્યા, જયનારાયણ કહેવાય. જયનારાયણ. ઓ તમારા બાપા ફલાણા ગામના 2 મહિના પહેલા અમને અહીંયા મળ્યા હતા, પણ બહુ ભાવના વાળાઓ. પરાયણે આગ્રહ કર્યો અને ઘરે લઈ ગયા હતી. અને તમારા ભાઈ તો
વાત પૂછવામાં. હવે એ જમાનામાં અત્યારે જો કે હશે બાપા અને ભાઈ પ્રત્યે કેટલું હશે ખબર નથી, પણ એ જમાનામાં જો બાપાનું નામ લે અને ભાઈનું નામ લે તો એને બહુ આમ પાણી પાણી થઈ જાય. ઓ આ તો મારા હાગા એમ. ઓલા હાગા પેલા કોના હતા? ધણીના હાગા હતા. હવે મારા હાગા છે ને મારા બાપાના બધે ઓળખે એમ. લે લે ઓ રે બેહો બેહો એમ કરીને પાટલો ડાળ્યો. મહારાજ કે ના ના બસ બેહો. બેહો તો ખરા બેહાડ્યા મહારાજને. તમે તો અમારા હાગા મને ખબર નથી. ઓલો મારો પીટો કેતોય નથી, કેતોય નથી. મહારાજ કે હારું અમે તો જાતા હતા ઓલા બ્રાહ્મણ ની ઘરે, પણ કીધું કે આ જીવતી બેન ને મળતા જઈ જે નારાયણ કરતા જઈ એટલે અમે પાછા તમારા બાપા મળે તો જરા કેવા થાય ને કે અમે ગયા હતા તમારા દીકરીને ત્યાં એમ. હા મહારાજ સારું, પણ હવે તમારે ત્યાં બ્રાહ્મણ ને ક્યાં શું જવું છે? ત્યાં રસોઈ બસોઈ બધી હોય, જમાડવા પડશે. હવે એ અમારી ઘરે ઉતારો કર્યો અને રોટલા ખાવા ત્યાં જાઓ એમ તે કઈ સારું લાગે? અને તમે અમારા મહેમાન, આજ તો અહીંયા જમવું પડે, કાલ બ્રાહ્મણ ને અહીંયા જમજો. મહારાજ કે પણ હવે એને આપણે કીધું હોય તો અહીંયા જમવાનું જવું પડે. હવે કીધું હોય તો ભલે કીધું એમાં શું બગડી ગયું, ના પાડી દઈશું આપણે, પણ આજ તો અહીંયા જમવું પડે. મહારાજ કે સારું તો પણ કઈ વાંધો નહીં, તો સાદું રોટલા હમણાં કરી નાખશે તો અહીંયા જમી નહીં. રોટલા હોય તમે આજે પહેલી વખત આવ્યા અમારા હગા વાલા અને તમે ખાલી રોટલા ખાઈને જાવ એમ આપતા છે, અને 8 પુડલા ઘીના પીરા છે, તેનું હોળી હું બાળવા છે. તો આ ઘી છે એ તમારા માટે કામમાં ને કોને માટે કામમાં આવશે? આજે લાડવા કરવાના, હારામારું કરીને જમીન પછી જવાનું. મહારાજ કે પણ અમારા સાધુ છે ને એ એમ પછી હાથે રસોઈ બનાવે ને રોટલા દાળ કરતા હોય. ના ના ઘી બધું મોકલાવું છું ને તમે સાધુને કયો સારી રસોઈ બનાવે. એટલે આ રીતે પછી ઘી મોકલાવ્યા ખૂબ, અને એનો વ્યવહાર સુધારી દીધો. મેઘા પટેલને બહુ ગુણ આપ્યો, સ્વામિનારાયણ ભગવાન તો બહુ સારા છે, મારું સુધારી દીધું બધું. એટલે મેઘા પટેલ પણ સત્સંગી થયા, સારા ભક્ત છે. મહારાજ જ્યારે જ્યારે ત્યાં જતા શિયાણી ગામમાં ત્યારે એના ફળિયામાં કાયમ સભા થતી અને એવા સત્સંગી થયા. અને બ્રહ્માનંદ સ્વામી મૂળીમાં મંદિર કરાવતા હતા ત્યારે મેઘા પટેલ ઘણા દિવસો કે મહિનાઓ સુધી મૂળીમાં રોકાયેલા અને બળદગાડું લઈને ગયેલા અને તે પથરા હારવાની સેવા બધી હોય ખૂબ કરી. પછી સ્વામી બહુ રાજી થયા મેઘા પટેલ ઉપર. મેઘા પટેલને બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજની પ્રસાદીની, મહારાજે પ્રસાદીની શાલ ઓઢાડી હોય ને બ્રહ્માનંદ સ્વામીને, એ શાલ એમને આપી ઓઢાડીને સન્માન કરીને આશીર્વાદ દીધા. એ શાલ અત્યારે પણ એના કરે છે. અત્યારે એટલે 20 વર્ષ પહેલા દર્શન કર્યા હતા, અત્યારે પણ એની કરે છે. એવી શાલ અત્યારે તમે માર્કેટમાં ગોતવા જાવ તો મળે, એવો કલર ગુલાબી છે, એકદમ આંખે ચોટી જાય એવો. એવી સરસ શાલ એમને ત્યાં છે. ક્યારેક શિયાળી જાવ તો દર્શન કરજો. આ વ્યવહાર સુધાર્યો કહેવાય, નહીતર વ્યવહાર બગડી જાય. અને ઘણી વખત ખુદ સુધરેલો હોય તો બગડી જાય, જો બોલવામાં ખ્યાલ ન રહેતો. એમાં ફૂલીબાઈના ધણી છે એ રિહાણા બધું ઠપ થઈ જાય. ફૂલીબાઈને પણ મૂંઝાણ થાય, પણ મહારાજને હરાવી ગઈ. એટલે તે દિવસે દિવાળીનો દિવસ હતો, સાંજનો સમય હતો. એના ધણી હતા એ મોસરીની કોરે ખાટલો ઢાળી અને લાંબા થઈને સૂઈ ગયા. જાગતા હોતા હતા, રિહાઈ હોતા હોય, હંમેશા જાગતા હોતા હોય. એટલે સુતા હતા, મહારાજ ત્યાં પધાર્યા. મહારાજ કે દરબાર જાગો જાગો એમ કરી મહારાજે ખંભા ઉપર હાથ દીધો અને હલાવ્યા. મહારાજ કે દરબાર જાગો, એ આજે દિવાળીનો દિવસ છે, સંધ્યાનો સમય છે, અને અમે એવું સાંભળ્યું છે કે તમારે દરબારોમાં આ દિવસે મેરૈયા પૂરે.
તો અમે ઈ ક્યારે મેરૈયા પૂરતા જોયા નથી ને અમને અમારી જોવું છે. તો તાગો તૈયાર થાવ અને મેરૈયા પુરાવો તો અમે દર્શન કરીએ, જોઈએ. અને દરબારને સારું લાગ્યું, મારા જેવું બોલ્યા અને બેઠા થઈ ગયા, રીહામણા ઉતરી ગયા, તૈયાર થઈ ગયા, માથે સાપો પાપો બાંધવાનો છે, બાંધીને તૈયાર કમ્પ્લીટ થઈ અને સંધ્યા સમયે માટીનું મેરૈયું હોય, કાચું માટીનું મેરૈયું લઈને બે હાથમાં આવે, એ આવ્યા હોંસરીએ ઉભા રહ્યા. મહારાજ હોંસરીની કોરે થાંભલી હતી, થાંભલીને હાથ ટેકો દઈ ઉભા અને દરબાર હોંસરી આમ સામે ઉભા રહ્યા. અને ઘરમાંથી ફૂલીભાઈ નવું પાનેતર ને જે કઈ એના શણગારો કરી આવ્યા અને તેલની કાથરોટ ભરી હોય લઈને આવે, એમાં ખોપો લઈ ભરી કાથરોટમાંથી અને મેરૈયામાં પૂરે. મેરૈયા એ રીતે મેરૈયા પૂરતા પુરાણા દરબારના રીહામણા ગયા. મેરૈયા તો પુરાવાનું ઠીક છે, મહારાજને પણ રીહામણું કાઢી નાખ્યું અને મહારાજે વખાણ કર્યા, દરબાર બહુ તમારો રિવાજ સારો છે, સારી વાત કરી એટલે એને ગમ્યું. અને બીજા દિવસે અન્નકૂટ થયો. અન્નકૂટમાં તો પછી મોતૈયા લાડુ આપણે કીધું મુખ્ય હોય, બાકી બીજી થોડી ઘણી વસ્તુ જે કંઈ બનાવી છે હશે. અને મહારાજજીમાં અને મહારાજે 500 પરમહંસોની પંક્તિ ત્યાં કરી. ઘરે તો સગવડતા ન હોય એટલા બધા પરમહંસોની વ્યવસ્થા. મહારાજ બહાર ખેતરામાં એ પંક્તિ કરાવી અને સંતોને મહારાજ પોતે પીરસવા મળ્યા. ફૂલીબાઈએ મહારાજને કહેવરાયું, મહારાજ જોજો એ સંતોને તમે ખૂબ જમાડજો જેથી કરીને અમારે સત્સંગ થાય. આવી ભાવના મહારાજ ખૂબ પ્રેમથી પીરસતા હશે. એમાં એક કૂતરું નીકળ્યું અને મહારાજે જવા દીધો મોતૈયો. પંક્તિ વચ્ચે કૂતરું પીડ્યો એટલે કૂતરાને મોતૈયો જવા દીધો. કૂતરાને ડબ્બામાં વાગ્યો હોય પણ પાઉં કરતો પકડીને મોતૈયો અદૃશ્ય થઈ ગયો. મહારાજ કોણ હતું? મહારાજ દેવતા હતા. પ્રસાદ લેવા તો આવે ને, પણ સીધો તો નહીં મળે એટલે ગાય વચ્ચેથી નીકળો એટલે ઓટોમેટિક મળી જાય. એટલે આ એક કરમળમાં અન્નકૂટ કર્યો સેકન્ડ. ચાલો ત્રીજો અન્નકૂટ કયો જિગ્નેશભાઈ? જો પેલો જ યાદ છે. ઉદેવ નહીં, આદરજ. ક્યાં ગણે? આદરજ. આદરજ આવ્યું છે અમદાવાદ, ગાંધીનગર અને ગાંધીનગરની બાજુમાં પાછળ ભાગમાં આદર્શ ગામ છે. આ ગામમાં શ્રીજી મહારાજ પધાર્યા. રતુ ખાંટ કરીને હરિભક્ત હતા. ખાંટ જ્ઞાતિ એટલે આપણે જેમ થોડીક નીચે નાની જ્ઞાતિ કહેવાય, કોળી ને આપણે કાઠિયાવાડમાં કોળી કે એ ટાઈપની જ્ઞાતિ છે ખાંટ. પણ ભગત બહુ સારા અને મહારાજ ત્યાં પધારેલા આદરજમાં. શું કામ? તો કે એટલા માટે કે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતા એ સમાચાર મહારાજને ગઢપુર મળ્યા અને પછી કોઈનાથી સહન ન થયું એટલે બોલ્યા કોક. મહારાજ બહુ હરખમાં હતા, લાવો આકાર બધાને કોબો ભરીને આપે. પણ મહારાજ શેની? અરે શેની હું? અમારા મુક્તાનંદ સ્વામી એ વડોદરામાં દિગ્વિજય કરી નાખ્યો, એની લ્યો ખાવા કર. આખો દી હવા ત્યાં સુધી જ વાત કરે, જે આવે જો આગળ આ મુક્તાનંદ સ્વામી સભાજી થાય. મુક્તાનંદ સ્વામી એટલે પછી બરોબર કોક તો હોય ને, એને એમ થયું કરે મુક્તાનંદ સ્વામી સભાજી થતા હું એ મોટી મોટી મારી એવી સભાઓ મને કીધું તો હું જીતી આવત. આવું કંઈક નબળો શબ્દ કીધો ને એટલે મહારાજને બહુ ખરાબ લાગ્યું અને મહારાજથી રિહાઈ ભાગ્યા. હવે આ સત્સંગમાં નથી રહેવું. જેતલપુર ગયા, બધા ફરતા ફરતા પછી આદરજ ગયા. ભાઈ રામદાસ સ્વામીએ મહારાજને ખૂબ મનાવ્યા. મહારાજે નક્કી કરી નાખ્યું હવે આપણે સત્સંગમાં રહેવું નથી, જંગલમાં જતો રહેવું છે. મહારાજે કીધું રાજી થઈને રજા આપશો તો ક્યારેક કાગળથી મેળાપ થશે, બાકીની ત્યારે અમારો મેળાપ હવે તમને નહીં થાય.
બધા રડે, જીવુભાઈ, લાડુભાઈ, દાદો ખાચર બધા પાછળ રડતા રડતા મહારાજ. વાંક કોકનો હતો, મહારાજ ઉદાસ થઈને દુખી આ બધા થયા. રામદાસ સ્વામી એક એવા સંત હતા, એની આમન્યા શ્રીજી મહારાજ રાખતા. અને રામાનંદ સ્વામીના પ્રથમ સાધુ એ હતા, જૂનામાં જૂના મુક્તાનંદ સ્વામી કરતા પણ જે સિનિયર કહેવાય એ રામદાસ સ્વામી હતા. મહારાજને ભાઈ કરીને બોલતા, ભાઈ રામદાસજી. એને મહારાજ પાસે આવીને હળવેથી પ્રાર્થના કરી, મહારાજ તમારે જંગલમાં જાવ. મહારાજ કે નક્કી કરી નાખ્યું, હવે જશું. મહારાજ બહુ સારું, પધારો, જંગલમાં જાઓ, એમાં શું, બહુ સારી વાત છે. તમે જંગલમાં જાઓ ને અમે તમને રોકનાર કોણ? તમે તો સ્વતંત્ર છો. મહારાજ પધારો. પણ મહારાજ જંગલમાં શું કામ જાઓ છો? બસ આ મુક્તાનંદ સ્વામીનું કોઈ સહન ન કરી શકે એટલે પછી અમે તો આ સત્સંગમાં ઉદાસ થઈ ગયા છે, એટલે અમારે નથી રહેવું એમ. રામદાસ સ્વામી કે મહારાજ તમે જંગલમાં જાઓ એ પણ સારી વાત છે, તમે જે કરો એ બરોબર છે. પણ મુક્તાનંદ સ્વામી વડોદરાથી આવશે ને તમે જંગલમાં ગયા હશો અને અમને પૂછશે કે મહારાજ ક્યાં? તો અમે કોઈ જંગલમાં ગયા. શું કામ ગયા? તો કે તમે સભા દીધા એટલે. અમે તેમ કહીશું કે તમે વડોદરામાં સભા જીત્યા એટલે મહારાજ જંગલમાં ભાગી ગયા. એટલે મુક્તાનંદ સિંહ બહુ રાજી થશે ને. મહારાજ સ્થિર થઈ ગયા. મુક્તાનંદ સ્વામીને તમને બહુ હેત છે, તમે એને રાજી કરવા માટે જંગલમાં જાઓ છો તો મુક્તાનંદ સ્વામી રાજી થાય? મહારાજ તમે જંગલમાં જાઓ તો જીવી જશો, પણ હાલા મુક્તાનંદ સ્વામી પછી અહીંયા આવશે ને જવાબ દેશું ને, એ તરફડી મરશે તમારા ભેગું. તો તમારે મુક્તાનંદ સ્વામીને દુઃખી કરવા છે, સુખી કરવા છે? મહારાજ કે એવું તો નથી કરવું, તો રોકાઈ જાવ. મહારાજ કે હારું. એમ કરતા કરતા આ વહટી કરતા કરતા આદરજ પૂગ્યા. અને આદરજમાં પછી મુક્તાનંદ સ્વામી પણ મહારાજને મળ્યા છે. અને મહારાજ સામે ગયા અને મહારાજે મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યો અને ત્યાં 4 સદગુરુઓની સ્થાપના કરી. મહારાજ કે આ બધું હવે વહીવટ મારી માથે નહીં, ડિવાઈડ કરી નાખો. મોટું ખાતું થાય એટલે ડિવાઈડ થઈ જાય ને. કોઈ સંસ્થા હોય તો કે હાલો કોઠારી કોણ, ભંડારી કોણ, પૂજારી કોણ, ફલાણા કોણ. એક વ્યક્તિ બધું જો કરે તો આખું કેમ થાય? એટલે કે ડિવાઈડ કરી નાખો. જે કઈ હોય એ આ 4 જણાને કહેવાનું, એ બધું સોલ્યુશન કરી લેશે. અને એ અમને કઈ પૂછવું પડશે એટલે 4 જણા જ પૂછે, બીજા કોઈ અમને સત્સંગમાં પૂછે નહીં કઈ. આવો વિભાગ મહારાજે પ્રથમ વાર આદરજની અંદર કર્યો. 4 સદગુરુ કર્યા, 2 ગાડાના ઠાઠિયા પેળા કર્યા, અને આમાં 2 બહેરા, 2 આમાં બહેરા, અને મહારાજ આરતી કરી. એવો તકતો ત્યાં પણ છે અત્યારે. મહારાજે ત્યાં રતુખાંટને ત્યાં સરસ મજાનો અન્નકૂટનો ઉત્સવ કર્યો. અને અન્નકૂટનો ઉત્સવ કરી અને એને રાજી કર્યા. મહારાજે સંતોને જમાડ્યા, સદગુરુ બન્યા અને મહારાજ બહુ રાજી થયા અને ત્યાં રોકાણા. પછી આ દિવાળીના દિવસો હોય એટલે ગુજરાતની અંદર એવો રિવાજ હોય, કાઠિયાવાડમાં નથી. અમારે મેં અમદાવાદ હતા તો ખાખરિયા દેશના હરિભક્ત હોય ને, એ દિવાળીના 5 દિવસ રહીએ, એકાદશી થી દિવાળી સુધી દરરોજ સવારે ને સાંજે કીર્તન ભક્તિ થાય. એવી સરસ કીર્તન ભક્તિ થાય. અને સાંજે તો બધા એમ બેઠા હોય, 4 જણાની નિયમ, 4 જણા ઉભા થાય, એ રાસ લે કીર્તનમાં. એ થાકે એટલે બીજા 4 ઉભા થાય, રાસ હાલતો હોય, કીર્તન ભક્તિ હાલતી હોય. આવી રીતે દરરોજ 1 કલાક 1.5 કલાક સવારે, 1 કલાક 1.5 કલાક સાંજે ભક્તિ થાય. તો એ ગુજરાતમાં એવો રિવાજ છે. એટલે નવા વર્ષના દિવસો હોય દિવાળીના, એટલે રાત્રે બહેનો રાસ લેતા છે. એ ખાંટ જ્ઞાતિના બધું આખું ગામ, તો એના બહેનો બધા હશે, રાસ લેતા હશે અને કીર્તન ગાતા હશે, બધા સત્સંગી. મહારાજ બધા
બધા પોઢી ગયા હતા, સુઈ ગયા હતા, મહારાજ પણ પોઢી ગયા હતા. પણ કીર્તનનો અવાજ આવ્યો ને રાસનો, એટલે મહારાજ હવે એક દિન ઉભા થયા. બ્રહ્મચારીને પણ ખબર ન પડે એમ. અને મહારાજ જ્યાં રાસ લેવાતો હતો, બહેનો રાસ લેતા હતા, ત્યાં મહારાજ પધાર્યા, દેખ્યા એટલે રાસ ઉભો રહી ગયો. મહારાજ આવો આવો, અમે તો રાસ લેતા હતા, તમે આવ્યા, બહુ સારું. મહારાજ કે અમે તમારો રાસ જોવા આવ્યા છીએ. એક બાજોટ વચ્ચે ઢાળી દીધો અને મહારાજને બેસાડ્યા. અને મહારાજ બહેનોએ બધાએ ફરતી પર રાસ લીધો. મહારાજ કે તમે બહુ ભારે કીર્તન ગાયા અને સરસ રાસ લીધો, અમે રાજી થયા. એવી રીતે થોડી વાતો કરી મહારાજ પછી આવીને પોટી ગયા. આવી લીલા આદરજ ગામમાં કરી. અમારે સંતોને જમવાના પત્તર હોય લાકડાના, પેલા એ નહોતા. પેલા કપડાની જોડી હોય, એમાં લોટ માગી આવે કે જેની જે ઘરે લોટ આવે કે ચોખા આવે, જે આવે તે. પછી એને નદીમાં બોળે અને ગોળા કરીને એક બબે ગોળા આવતા જમી લે. એવો રિવાજ. મહારાજ કે આપણે હવે પત્તરનો ચલણ કરવું છે. બધા સંતો કે મારાથી માથાકૂટ રહેવા દે, લાકડાની ઠોકરા ફેરવવા, બધી કે ફૂટી જાય, આ સવાન બીજું ને આમાં મજા છે. જમી લીધું, જોડી ધોઈ નાખી, ખંભે નાખી હાલતા છે. કે તૂટે નહીં, ફૂટે નહીં, કાંઈ નહીં. અને કદાચ ફાટી ગયું કપડું તો બીજું તરત મળી જાય. લાકડાનું પત્તર તરત ન મળે. મહારાજ કે હવે રીત પ્રવર્તાવી છે. આમ આડાજડ તમે આપણે અડબંગાને જેમ ફરો છે એમ નહીં. હવે સંપ્રદાયની રીત બાંધવી છે. મહારાજે કોઈ કીધું કે હંગેડાવાળો છે તો બાજુના ગામને ઉતારો. મારે હંગેડો છે. મહારાજ કે અમને પત્તર બનાવી દે. પણ સ્વામિનારાયણ પત્તર મેં જોયું નથી, તમારે કેવું બનાવવું છે મને પેલા એક સેમ્પલ આપો. મહારાજ સેમ્પલ ક્યાં છે? અહીંયા. મહારાજ કે તું અહીંયા આવી. મહારાજ આમ આમ કર્યો. મહારાજ ત્યાં માપી લેતો કેટલું છે, એટલે આમ માપાયું. હા બરોબર, યાદ રહી ગયું. હવે આમ માપી લે. માપી લીધું. આટલું ઊંચું, આટલું પહોળું અને ગોળ વેટકાયું કરવાનું. લે બસ. બરાબર. પછી પહેલા વહેલા એને 10 પત્તર બનાવ્યા. અને ત્યાં મહારાજ કે તું થોડાક બનાવી, અમે આ વિસ્તારમાં ફરીએ છીએ, લાંગણો જ ને બધું ફરતા હતા. અને ત્યાં એ લઈને ગયો અને મહારાજે પહેલા વહેલા ત્યાં પત્તરમાં જીમા. અને પત્તર આવ્યા એટલે મહારાજ કે પત્તર તો રસોઈ દે તો થાય ને. હરિભક્ત કે મહારાજ અમારી રસોઈ. પછી ત્યાં ઘસ્યાની રસોઈ બનાવી છે. એ રસોઈ કરી મહારાજ ને પીસ્યું, ચોળી મહારાજ બધું જીમા. મહારાજે સંતોને અમે બેહ્યા, જો આમ જમવાનું એમ ચીકડાયું. અને પછી મહારાજે પત્તર આવતા વેચી દીધા. મહારાજ કે અગળ બનાવવા રાખતી, બધા એને આપવાના છે. એ અમારું સ્ટાર્ટિંગ પત્તરનું સંકલ્પ મહારાજને આદરજ ગામમાં થયું. તો આ રીતે ભગવાનના ચરિત્રો સંભાળી રહ્યા. એટલે આ 2-3 અન્નકૂટ મને ખબર છે, બાકી તો અન્નકૂટ મહારાજે ઘણા બધા કર્યા છે. ભગવાનના ચરિત્ર છે એ કોઈ નિમિત્તથી, માધ્યમથી આપણે આમ ગામ સંભાળીને ગામ, તો એ ગામ સંભાળતા તરત સંભાળી ગાલો હતા. પંચાળા જીણાભાઈ રિલેટેડ જેટલા મહારાજના પ્રસંગો કે સંતોના પ્રસંગો એ યાદ કરી ફટાફટ યાદ થઈ જાય. ખોરી જાય ખોરાવી એના રોટલા કરીને, ધૂળેટીનો ઉત્સવ કરાયો. પછી મહારાજ ત્યાં ઓલા મગર ઉપર ક્યાંક તળાવમાં ક્યાંક બેઠા છે, કે મગરીઓ તળાવ ક્યાંક છે એ છે. માંદા થયા, ઓલા કમળસિંહ માંદાની સેવા કરી. મને મહારાજે ઓલા બધા શિયાળા બધાને પાયું. તો આમ યાદ કર્યું તો ફટાફટ એમ યાદ રહી જાય. ગામ ભાઈ કરતા જાય. પછી પંચાળાથી કાલવાણી જાય, કાલવાણીથી અગતરા જાય, અગતરાથી આમ જાય, આમ સોરઠની જાત્રા કરી લઈ, વળી કચ્છની જાત્રા કરી લઈ, વળી પછી આમ તો બીજી કે કાઠિયાવાડમાં બીજા ગામડાની જાત્રા કરી લઈ, ગઢપુરની લીલાઓ, બીજી લીલાઓ. આ રીતે મહારાજ કે સત્સંગ થયો હોય એને એક દિવસના ભગવાનના ચરિત્રની લીલા સંભાળે તો પણ પાર ન આવે.
ને સત્સંગ થયો એને 15 વર્ષ થયા હોય તો એને કેટલું સાંભળ્યું હોય, કેટલું જોયું હોય. અને એને સંભાળવા મળે તો મહારાજ કે મન કોઈથી બહાર નીકળે જ નહીં, ગુંચવાઈ જાય. એવા ભગવાનના ચરિત્રો છે, અમૃત જેવા છે. દૂધ છે ને એ નાનો બાળકથી લઈ વ્રત સુધી બધાને પચે, અને માંદાને પણ પચે ને હાદાને પણ પચે. એમાં ભગવાનના ચરિત્રો છે ને દૂધ જેવા છે, અમૃત જેવા છે, એ બધાને પચે એવા છે. તો એ ચરિત્રને યાદ કરીએ. મહારાજા વચનામૃતની અંદર ખાસ આપણને એ આજ્ઞા કરી કે મૂર્તિ અખંડ દેખાતી હોય તો આ પ્રમાણે કરવું. એટલે પછી આપણે ત્યાં બોલ્યા મનમાં બેઠા યાદ કર્યા કરીએ. આમ અહીંયા લીલા કરી, અહીંયા લીલા કરી, અહીંયા લીલા કરી. આપણે ઘણી વખત ગામડામાં હોય ને તો ગામડે બેઠા હોય તો ગામડે 4-5 બાપા બેઠા હોય તો શું વાત કરે, ફલાણા પટેલે બાજરો વાવ્યા, ફલાણા પટેલે મકાઈ વાવી, ફલાણા ઓલું કર્યું, ફલાણા આમ છે, ફલાણા એને વેવાય નહીં, ફલાણા રીંગણ શાક વાળી ઉતારીને હમણાં ગયા કરે બે મને એવા છે. આવું જાણતું હોય ને એ લીલા ચરિત્ર ગામના સંભાળે છે, આપણે ભગવાનના સંભાળવા જઈએ. કામ તો આવું છે જેમ એ ગામડાના ડોહા બેઠા ચોરે બેઠા જે કરતા હોય એ આપણે મનમાં ભગવાનના ભક્તો સાથે મળે એ વાતો કરીએ તો એ પણ યાદ કરવાનું મોટું માધ્યમ છે. આ રીતે મહારાજે આપણને આજ્ઞા કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે આપણે પૂજ્યપાદ કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી અને પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી મુકુંદ સ્વરૂપદાસ સ્વામીની હાજરીમાં દીપોત્સવી અને અન્નકૂટ મહોત્સવ સાથે ઉજવી રહ્યા છીએ. આજે સત્સંગના સ્પોન્સર, main sponsor myself and my family, Dr. Babarian family. I'm dedicating to $11,000 here for the Maharaj, and second number is the Devendra Patel, Hastak Ankit and family, and please come to Devendra Bhai. જેણે $251 સ્પોન્સર ગણા છે, જેણે બિલો ધેટ આપ્યા હોય એ સેવા ગણા છે અન્નકૂટની. Soham Rahul Bhatt and family. Soham is here, but sir, come. And Jignesh Bhai Trivedi and family, Hastakari. Jignesh Bhai Trivedi is here. Mahesh Bhai L. Babaria and family, Hastak yes. Sarad Bhai Malaria and family, Hastak their 2 sons. Sarad Bhai? Okay. And today's satsang for Diwali, and also I sponsored because of the birthday of the Ghanshyam Dhirubhai Babaria and Hari Krishna Chaturvai Babaria. Okay. So may Lord bless all these sponsors for this Diwali occasion. And there is a monthly sponsor, Jignesh Dhirubhai Domaria and family, Hastak Om. And Nishad Bhai Ashok Bhai Patel and family, Hastak Veer.
and the Seva for Uncooked Pete Seva, nourished by K. Vasoya and family. So, Dipolsari means to progress from the darkness to the divine light. Our conscious, our Atma, our soul is the light of the God. We call it Chidakas. From Chidakas of our heart and the original Chidakas, super soul, right? Super conscious, super light is the God. If you go from our divine light and worship to the God and combine with the Supreme, that is called Diwali. Sahajanand Swami Maharaj. स्वामी नारायण भगवान की जय। हरे कृष्ण महाराज की जय। राधा कृष्ण देव की जय। रामचंद्र भगवान की जय। धर्मसूत्रने जमाणो प्रीत करी शेरड़ियो बाड़ी रे फुलड़ा मेरा छे मड़िया कर मंदिर रे। આપણે અહીંયા અવિનાશી થાળ મુકાશે અને બધાને અહીંયા સ્ક્રીનમાં દેખાશે પણ ખરું, એટલે બધાએ ધીરે ધીરે એમની સાથે બોલવા માટે પ્રયત્ન કરજો. બધા ભક્તો સાથે બોલવા પ્રયત્ન કરજો. ઓકે, લીટર મોટા કરજો. ઓકે. जमाणो प्रीत करी शेरड़ियो बाड़ी रे फुलड़ा मेरा छे मड़िया कर मंदिर रे। लीचा लेना छेटा खड़ियो पैरी रे पधारो चटकंदा मंदिरे मारे रे। प्रभु जी
पाक सुंदर रे जमजो ठाकरिया टोकरा पकड़ाड़ो रे सकर परा सारा से होगी साकर रे हमें तो जमनारा के सरियो बीरंज रे गयो ने मोड़ो छे सागर नो शीरो रे हरिसो घोड़ो छे लपसी कंसर मारे घी बहु रस बस छे खीर खंडगी रोटली रे जमो बहु सरस से बदाम चारोड़ी रे द्राक्ष नाखी ने दूध पाक कर्यो छे रे जुओ हरी जाती ने पूरी कचोरी रे पूरण पोड़ी छे रोटलियो चीनी रे भीमा बोरी छे पापड़ ने पुड़ला रे मीठा मालपुड़ा माखण ने मिश्री रे मावो दही वड़ा घऊनी छे बाटी रे बाजरानी कोड़ी जजवर की मारे हरी में जब कोड़ी तल संगड़ी सुंदर रे बीजी गढ़ पापड़ी कटिया ने कड़ी रे बीजी फूलवड़ी भजिया ने बड़ा रे सुंदर दही दरिया वघार्या चना रे मारी मीठू मरियम जाने पतिया रे पापड़ा परसा छे अड़विया दाना रे भजिया सरसा छे कंचन कटोरे रे पानी पीजो जीजे जे खाई जोइए रे मांगी ले जो जी रोटली रस साकर रे जमजो हलके नारायण ने रोटली रे आनगड़ा छे लाखों रब्बा कर्या छे रे तेरी द्राक्ष तना सुंदर वर जमजो रे राग शोभा मणा कटोरा पूर्या रे सुंदर शाको ना किटला तगनाऊ रे जय जा जावाना सुरण तरु छे रे सुंदर बीजा जे अड़वी ने रकाड़ू रे कड़या चमका जे में प्रीत करी ने रे परवड़ तड़िया छे वंतक ने वालोड़ रे बेड़ा बढ़िया छे कंकोड़ा कोड़ा रे बेड़ा कारे लागल कारे पुरिया रे लुणा वधारे ना छोड़ा वालोड़ो रे प्रीत करी तड़ियो दुधिया ने ढोड़ा रे दुआर नी पड़ियो लीलमा वधार्या रे कया छे बहु सारा बीटानी पड़ियो रे तड़ियो हरि मारा टाको तांदड़ियो रे मेथी नी भाजी मूड़ा मोगरियो रे सुवानी ताजी चणे की रोड़ी रे भाजी सारी छे कढ़ी ने बड़ी रे सुंदर वघारी छे नैया ना रायता रे अति अनुपम छे मीठू ने लाई रे माही बेसम छे કેટલાક ગણાવું રે પાર તો નહીં આવે સારું સારું જમજો રે જે તમને ભાવે ખારું ને મોડું રે હરિવર કહેજો જી મીઠું મરી ચટણી રે માંગી લેજો જી અથાણા જમજો રે સુંદર સાધુ છે લીંબુ ને મરચા રે આમળા આદુ છે રાયતી ચીરી રે કેરી ગોળ કરી ખારીક ને ઘાસમાં રે નાચા લગ્ન મરી કેરા ને કરમદા રે કળી છે કાચરીઓ બીલા બહુ સારા રે વાસ કરમરીઓ પંખાળિયા પદ્મા રે સુંદર સુગંધ ગણો કેરાય
दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश धराति चरणे शीश धराति इतना क्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर भ्राता निज कुल तनु धारी प्रभु निज कुल तनु धारी पामर पतित उद्धारा पामर पतित उद्धारा अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नूतन लीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरण